ગેટ્સ આ તો આરામથી છે, ઈઝી એકદમ. તો ઉચકીને લઈ જા. ના ઓ ડોલ ઉચકીને લઈ જા, આગલી કેળ કયા આ છે હા એટલે આખું અડધ બરાબર. હા તો મારા પાપા ખોટ થઈ જશે. એનું કારણ ખબર છે? મેં ધીમું ધીમું કરું છું મજૂર. જો ઓ કુમડી માયા એટલી બધી કુમડી ના બની જઈશ. બહુ ગરમી ટ્રેક્ટર ના આટલા સિરામ બી રહી જનતે ને કમ ખબર પડી ખેતરમાં જવાય તાળ કરું ના તડકામ છે. શીરો તો છે. પછી બિચારા કે રોજ આખો દિવસ અને મજૂર આખો દિવસ ખેતી કરે છે, બરાબર ને? પૈસા કમાવા પડે ને. પછી પૈસા ના કમાય કે રોજ મર્ચન્ટ કમાય. એ કેવું આપણા મર્ચન્ટ બનવાનું, ખેતી બધું છોડ દો એવું કરો. એવું હાય ગાઈસ, Hello, કેમ છો? કેમ છો? આજે તમે કઈથી લઈ ગયા મને? ખેતર ડ્રિંચિંગ ચાલે છે, સ્પ્રે છાંટવાનું ચાલે છે ને કેળા કાઢે છે. મને એવું લાગે છે ને મિલાન મને શીખવાડશ બધું, પછી ને કરવા લાગે છે એના, એટલે મને ખેતી કરવા લાગે છે. એને મને કાઠિયાવાડ ખરું ને, એટલે કાઠિયાવાડ આ તું એ જોયું છે? ઓએ રાજકોટ હા જંગલ. એ બાજુ ઘરવાળી હોય ને તે પણ ખેતી કરે, ખબર છે? એવું છે. એટલે મને એવું લાગે છે એવી રીતે લઈ જવો છે મને. ટ્રેન કરે છે મને ઈ. ટ્રેન કરે. હા ઈ મિલાન મને ટ્રેન કરે છે, બધું ડ્રેન્ચિંગ બતાવવાનું છે. કેવી રીતે થાય તો ખબર હોય. જો મારા છોકરો છે ને ઘરે ઓલરેડી મેં બનાવી નવરાઈ દીધું, કવરાઈ દીધું. હવે પછી એના કીધું ચાલ મને લઈ જઈશ અને ખેતર બધું બતાવવા, ડ્રેન્ચિંગ બધું. એને એવું લાગે છે મને નહીં ખબર ડ્રેન્ચિંગ શું છે તે, મને બી નહીં ખબર, પણ ચાલો જઈએ અંદર. કેમ છો? કેવું છે? તમારું ખાવાનું લઈ લીધું? ઓહ, what is it, Milan? Come here. Look, they have this Jatka machine. No, it's not working. So this is the banana so first plant. we clean the grass surrounding area, Okay. and then they will just put chemical here to give direct fertilizer and access to the root. So the papaya will not have it. So papaya will have different fertilizer. Okay. Different. So first, aalisin nila yung mga grass, clean the surrounding area, and then they will put the chemical so it will get its proper nutrition. Direct Ah, herbicide herbicide. to the excess grass. So they will die. Since herbicide cannot go near to the main plant, we remove manually, and then this is where they will spray herbicide. To remove the remaining grass. Then we will spray on papaya. So first banana, and then you follow up the papaya. Father-in-law is there at that side. Milan, how much do they get by carrying all the way from here to there? Per one bunch, depends how far you have to walk. So for this thing, this until Per there, one thumb, I think 7 to 9 rupees 9 rupees. If Per- you have to walk. per bunch. Asre, કેટલા નું મળે? બકા લૂમ કાઢવાના કેટલા લીધેલા? હે? 10. So 10 rupees. Isn't it good, Milan? It's good. Sometimes they earn 1,000. Oh, see, they earn 1,000 just by More carrying. than salaried person. Just by carrying the loom, no? But it's heavy. Oh, very heavy na The ta. good farmer produce around 25-30 kg of one So bunch. imagine he's carrying 90 kilos. No, this in one his is back. not that heavy. Okay, see. This is getting 30. 30. Ay, 30 rupees. 30 rupees per round. જો આપરા સાહેબ, કેમ છો સાહેબ? Good morning. Good morning. જમવાનું બનાવું છે. આવું મેં. શું કર્યા કરો છો તમે? જમવાનું બનાવું. જમવાનું મિક્સ કર્યા કરો છો તમે. બારો બીના છે અહીંયા. આ જો આ ખૈરું હશે ઓલરેડી. આ કેમિકલ નહીં કર્યું હજુ. ખાલી સાફ સફાઈ કર્યું સાઈડ બાય સાઈડ. મિલાન શું કર્યું તમે આમાં?
કઈ નહીં, આ ખાલી નિંદાયું છે આજુબાજુ. આ નિંદાઈ દીધું એટલે આપણે આજુબાજુ. ખાતર ને ડ્રિંચિંગ નાખીએ ને તો ચોખ્ખા રહે એટલે હા પછી આ સાઈડ બાય સાઈડ શું કરશે? સ્પ્રે કરશે. હર્બિસાઇડ આ બધું મરે ને પછી એમ. મારી નાખવાનું એને. હા બરાબર. એટલે પેલા ચોખ્ખું કર્યું, પછી ડ્રેન્ચિંગ કર્યું, પછી હર્બિસાઇડ નાખવાનું એમ. હા. અને આપણા માલિક તઈ છે. માલિક શું કામ કરશ? જમવાનું બનાવું, કીડો હારો. ચાલો, બહુ બીના છે આમાં પણ. કે બાજુ જવું? ચાલો, મારા ઘેર મેં નહીં જમવા બનાવું ને, એન કારણ ત્રુષા માસી છે. ખેતરનું આપણે જમવા બનાવવાનું. જો આપણા સાહેબ છે અહીંયા, મારા પપ્પા. બોલો હવે શું કરવાનું? જો મિક્સ કર્યા કરે. શું કરશ પપ્પા તમે? હા, કીડો હારું જમવાનું બનાવું. કેરો હારું જમવાનું બનાવવાનું છે પપ્પા. જમવાનું માં ભાઈ કીડો એ પીરસી દેવાનું બધાને. એવું છે? કીડો માં પીરસી દેશે મજૂર. લે હા, જો આપ કેરો હોત ખાય છે જો ને. કીડોનું ખાવાનું છે. અત્યારે શિયાળો જ એટલે તને મજા આવે છે. ઉનાળામાં આવવાનું ખેતર. ના બા, બહુ જ ગરમી લાગે છે. અત્યારે શિયાળો છે, ઠંડક એટલે વાંધો ના આવે. લાવ મેં કરું મિક્સ. આપણે ટ્રાય કરીશું મિક્સ કરવા. આમાં છે તે આમાં સાઈડ નીચે વાસ જવા દે ને લઈને દબાઈ. બિલકુલ ફેરવવાનું. ગાઈસ, હવે આપણા મજૂર ઓલરેડી આવી ગયા છે. હવે ડ્રેન્ચિંગ ચાલુ કરશે. હવે આ જો આ મિલાન અને પાપા ઓલરેડી ઇન્સ્ટ્રક્શન આપે છે. કોણ કરશે, કોણ આ ડ્રેન્ચિંગ કરશે, કોણ ચોખ્ખું કરશે, એવું બધું. અને અમે ઓલરેડી તૈયાર કરી દીધું છે. પહેલાં કેમિકલ આવે ચાલુ કરશે. આપણે હો ટ્રાય કરવાનું ડ્રેન્ચિંગમાં. બીજું બધું છે ને તઈ ગયા એકદમ દૂર, અને આજુબાજુ અહીંયા કરશે બીજી. અને જો જબરું મહેનત કરે છે બધાને કેરુદ. બા વિચારા બહુ તાપ છે તો બી મહેનત કરવું પડશે. કુમળી માયા એટલી બધી કુમળી ના બની જઈશ. ટ્રેક્ટર ના આટલા સિરામ બી રહી જનતે ને કમ ખબર પડી ખેતરમાં જવાય તડકામ છે. દર વખતે આ વિડીયો ઉતારવા આવે ને એટલે કાં તો સીરું હોય, કાં તો વાદળા હોય, કાં તો ગરમી ના હોય. અત્યારે અડધો કલાક થી ખેતરમાં રહી છે એમાં તો અંતે કઈ. મેં જઉં છું દર વખત, પણ શીરો મળે ને હજુ નહીં ચાલુ કરે બધા. એટલે મેં કીધું ચાલો તા મેં બેહું થોડી વાર. જબરું તાપ છે. કાળી પડી જઈશ તું ગોરી રાધા. કઈ નહીં બલન કાળ બન. જો મેં નજીક કરો કદાચ ના સાંભળે. મારું વિચારવાનું છે, મારો ખાલી 30 મિનિટ આવ્યા છે ખેતરમાં તો બહુ જ ગરમી લાગતું હતું મને, અને બહુ જ ઇરિટેશન થઈ ગયું. પછી બિચારા કે રોજ આખો દિવસ અને મજૂર આખો દિવસ ખેતી કરે છે, બરાબર ને? પૈસા કમાવા પડે ને. પછી પૈસા ના કમાય કે રોજ મર્ચન્ટ કમાય. એ કેવું આપણા મર્ચન્ટ બનવાનું, ખેતી બધું છોડ દો એવું કરો, બરાબર ને? પણ સાચી વાત છે. જો તમે લોકો આટલા તડકામાં જો ને, તમે મર્ચન્ટ હોય ને, તું જો તમે મર્ચન્ટ હોય છે ને, તમે બાપા પ્લીઝ બાવ ના કરશો. જો કેટલું તાપ કરે છે, કેટલું તાપ કરે છે બધાને. મજૂર કેરુદ બલેન માલિક છે. જો મારા પાપા બલેન માલિક છે તો કામ કરે છે. જો ચાલો મેં ડ્રેન્ચિંગ કરો. ચાલો મેં ટ્રાય કરીશ ડ્રેન્ચિંગ કેવી રીતે. ખબર છે કે મેં કઈ બેહશ મેં ટ્રેક્ટર પાસે. બહુ ગરમી લાગે છે. અને આ મિલાન જબરું ફોન આવે છે. અને જો ને આપણે સાઈડ રાખવું પડશે, બાકી નરસે આપણા. આવે પતી ગયું ડોલ. આવે આમાં રિફિલ કરશે. માસી કેટલા કલાક આશરે પતી જશે આખું કામ? હે ખબર ના પડે એમ. ચાલો હવે રિફિલ કરશે બધા.
Can't even walk properly. It's very hard. Because the land is bina watery. It's not, it's dry. Why they are finishing very fast? Are they throwing the water or what? No. It doesn't take that much time as much you are expecting. You just have to pour it. Guys, ખાલી લઈ લીધું અત્યારે લઈ લીધું પછી આ બહુ ફટાફટ કર્યું પાણી દોરસ કે હું માસી વારો મારે કર દઈશ Idea. હા માસી શાંતિ રાખો ને મેં કર દઈશ Okay, Ilan, wherever they are finished, they will put their glass here. ઓકે So they will know which is left. Where they finish. ચાલો 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 માસી કરી આપો બતાવો માસી પહેલા એને. Gets? આ તો આરામથી છે ઈઝી એકદમ તો ઉચકીને લઈ જા. ના ઓ ડોલ ઉચકીને લઈ જા આગલી કેળે. કયા આ છે હા. એટલે આખું અડધ- બરાબર હા. સાઈડ બાય સાઈડ હમ. આ તો મારા પાપા That's it. Next one. આ તો મારા પાપા ખોદ થઈ જશે એનું કારણ ખબર છે મેં ધીમું ધીમું કરું છું મજૂર જો Yeah, see? બરાબર છે માસી તમે માલિક છે મારા કેટલાનું આપે મને 50 રૂપિયા ને બહુ ધીમું મજૂર છે એટલે આ તો ઈઝી છે ખાલી તાપની લીધે હે Easy ને, છે માસી? તાકર. ખાલી તાપની લીધે એટલે પૈસા આપે બધા એમ તાપ કોણ કરે કેવું માસી બરાબર ને જો માસી હા બરાબર કર્યા કરે હા સાસ ગઈસ હવે પાછા સીરું બેહી ગયા મેં એન કારણ મારા મમ્મી ફોન આવ્યા છે ઓલરેડી મંદિર જઈને આવ્યા પછી મેં ઊંઘાડવાનું છે ઈવાને એટલે મિલન પાક અપ કરે છે બધું ઇન્સ્ટ્રક્શન આપે છે મજૂરા પછી અમે નીકળીએ ઘરે ખબર નહીં શું કામ છે બપોરે અમે કઈ જગ્યા જવાના છે પણ અત્યારે ઓલરેડી ખેતર પતી ગયું છે કામ હવે ઘર જઈશું ખાવા બધું બનાવવાનું છે માતૃ માસી પછી આપણે બધું સાફ સફાઈ કરવાના અને બધું એડિટિંગ રેસોર્ટનું હાચવવાનું સંભાળવાનું આપણે એ થોડું કરે પછી જોઈશું બપોરે કઈ જવાના છે આપણા કે ઘરે બેસી જવાનું છાનામાના બેસી જઈશ ચાલો મળીએ પછી બહુ ગરમી લાગે છે અને બહુ તાપ લાગે છે મને વિચારશ બહુ જ અઘરું છે કેતી એકદમ અઘરું કેતી છે ખાલી 30 મિનિટ બેસી ગયા તો બહુ પરસેવો થઈ ગયું મારા સસરા આખો દિવસ ખેતર છે કેટલું મહેનત ચાલો જઈએ ગાઈસ પછી મળીએ આપણા